તો રાજ્ય સરકાર દ્વારા એક આજે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ગ્રામીણ ઘર વિહોણા કુટુંબો માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે। તેમને ફાળવેલા મફત પ્લોટની સમતળ કરવાની સહાયમાં રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ મોટો વધારો કરવામાં આવ્યો છે। આપણે જણાવી દઈએ કે પ્લોટ દીઠ સહાય 1000 રૂપિયાથી વધારીને 5000 રૂપિયા કરી દેવામાં આવી છે। આ સાથે હેક્ટર દીઠ સહાય 50000થી વધારીને સીધી જ રૂપિયા 2 લાખ રૂપિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। પીએમ મોદીના સૌને ઘર વિઝનને સાકાર કરવા માટે મુખ્યમંત્રી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો। સહાયમાં 4 થી 5 ગણો વધારો કરવામાં આવ્યો છે। ત્યારે એસોસિએટ એડિટર સોનલ અનડકર અત્યારે આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। સોનલ, જે મફત પ્લોટ ફાળવણીની યોજના છે તેમાં સહાયની રકમ અનેક ગણી વધારી દેવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા શું વધુ અપડેટ મળી રહી છે? જે મહત્વનું છે કે ગ્રામ્ય કક્ષાએ જે ગ્રામીણ ઘર વિહોણા કુટુંબો છે તેમને ઘર બાંધવા માટે જે મફત પ્લોટ અત્યાર સુધી ફાળવવામાં આવ્યા હતા તેની જમીન સમતળ કરવાની જે સહાય છે તેમાં રાજ્ય સરકાર તરફથી ધરખમ વધારો કરવામાં આવ્યો છે। 4 અને 5 ગણો વધારો જે છે તે કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે અત્યાર સુધી પ્લોટ દીઠ સહાય જે છે તે માત્ર 1000 રૂપિયા અપાતી હતી તે હવે વધારી અને સીધી જ રૂપિયા 5000 કરવામાં આવી છે। આ ઉપરાંત હેક્ટર દીઠ જે સહાય આપવામાં આવતી હતી તે અત્યાર સુધી 50000 હતી, જે વધારીને સીધી જ રૂપિયા 2 લાખ કરી દેવામાં આવી છે। એટલે આ પ્રકારે વાત કરીએ તો 4 ગણો અને 5 ગણો એ પ્રકારે બે જે વધારા છે સહાયમાં તે કરવામાં આવ્યા છે। પ્લોટ દીઠની જે સહાય હતી તેમાં આ વધારો કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌને ઘર વિઝન જે અપાયેલું છે અત્યાર સુધીનું તેને આગળ વધારવા માટે થઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરફથી આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને જેના થકી હવે ગ્રામ્ય પરિવારો જે છે જે ગ્રામીણ વિસ્તારોમાં વસે છે તેમને વધુ મજબૂત આવાસ સુવિધા અને ગામતળ વિકાસને નવી ગતિ મળશે આ નિર્ણયથી તેવું સામે આવી રહ્યું છે। જી સોનલ, આભાર માહિતી આપવા બદલ। તો ગ્રામ્ય વિસ્તારોમાં જે ઘર વિહોણા પરિવારો છે તેમને મળતી જે સહાય યોજના છે તેમાં અનેક ગણો રાજ્ય સરકાર દ્વારા વધારો કરવાનો આજે નિર્ણય લેવામાં આવ્યો છે।